નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે જીવનમાં જે વસ્તુને સૌથી વધારે મૂલ્ય આપીએ છીએ એવા જ આપણે બની જઈએ છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણી જાત સામે આવે તો કે આપણે કેવા લોકોને સૌથી વધારે મહત્વ આપીએ છીએ, કઈ વસ્તુને સૌથી વધારે મહત્વ આપીએ છીએ. તમે જે પણ વસ્તુને સૌથી વધારે મહત્વપૂર્ણ માનશો, મહત્વ જેને આપશો એવા જ તમે બની જશો. તમે જેવા પણ વિચારશો એવા જ તમે બની જશો. આ વાત વાસ્તવિક છે. તમે કોઈ પણ બુકમાં વાંચી શકો છો, કોઈ પણ ગ્રંથમાં વાંચી શકો તો કે તમે જે વિચાર કરો છો, તમે જે વસ્તુને સૌથી વધારે મૂલ્ય આપો છો એવા જ તમે બની જાઓ છો. આપણી આસપાસ આપણે એવા લોકોને મહત્વ આપી દીધું છે કે આપણા જીવનમાં હકીકતમાં તો એનું કઈ મૂલ્ય જ ના હોવું જોઈએ. તો આપણે એને સૌથી વધારે મૂલ્ય શા માટે આપી દીધું છે? સૌથી પહેલો પ્રશ્ન છે તમારી જાત સાથેનો હોવો જોઈએ. તમે એવા લોકોને સૌથી વધારે મહત્વપૂર્ણ મૂલ્ય શા માટે આપી દીધું છે, એને તમે સૌથી વધારે મહત્વપૂર્ણ શા માટે માનો છો, જે તમારા જીવનમાં કાંઈ વેલ્યુ એડ નથી કરતા, તમારા જીવનમાં કાંઈ એનો રોલ નથી. માનો તમે સૌથી વધારે મહત્વપૂર્ણ કામ કરી રહ્યા હોય, માનો કે તમે ગીતા વાંચી રહ્યા હોય અને તમારા કોઈ ફ્રેન્ડનો ફોન આવે છે, એનો કોલ આવે છે, તમે રિસીવ કરી લ્યો છો અને તમને કહે છે કે આ જગ્યા ઉપર આવ, તારું કામ છે. હકીકતમાં ખરેખર તો કંઈ કામ હોવાનું જ નથી અને કાંઈ કામ હોતું જ નથી, છતાં તમે તમારું સૌથી વધારે મહત્વપૂર્ણ મૂલ્યવાન વસ્તુ છે એ મૂકી અને એની પાસે જાઓ છો, 1 કલાક 1.5 કલાક ટાઈમ સ્પેન્ડ કરો છો, પરંતુ એનું કંઈ મૂલ્ય મળતું નથી, ઝીરો. છતાં આપણે કરીએ છીએ. કારણ શું? કેમ કે આપણે એને જીવનમાં છે સૌથી વધારે મહત્વપૂર્ણ આપી દીધું છે, સૌથી વધારે મહત્વ એને આપ્યું છે. જીવનમાં તમે જે વસ્તુને સૌથી વધારે મૂલ્ય આપશો એ જ તમે છે બનતા જશો. તો આપણે એ વસ્તુને, એ વાતને સૌથી વધારે મૂલ્ય શું કામે આપીએ જે આપણા માટે ખરેખર જીવનમાં કાંઈ વેલ્યુ જ નથી એડ કરતું. હા, સફળતાને બહુ બધું મહત્વ આપી દીધું છે. કદાચ સફળતા છે એ શબ્દ જ એ છે કે તમે વારવાર ઘડી ઘડી પ્રયાસ કરો. સફળતા સ્થાયી છે જ નહીં, ખોટી વાત છે. તમે સફળ થઈ ગયા, ખોટી વાત છે. સફળ થવાય જ નહીં. સફળતા વાસ્તવિક છે જ નહીં. સફળતા એક જૂઠ છે, એક ખોટું વાક્ય છે. સફળ તમે થઈ ગયા, ક્ષણિક પાછા પડવાના છો. પણ જીવન એ વસ્તુને હોઈ શકે કે તમે વારંવાર પ્રયાસ કરો. હા, જીવન એનું જ નામ છે કે જ્યાં સુધી તમારો શ્વાસ છે, અને જ્યાં સુધી તમારો શ્વાસ છે ત્યાં સુધી તમે તમારું બહેતરીન પૂરેપૂરું 100% દઈ અને તમે પૂર્ણ લોહી રેડી દો છો એક ફિલ્ડમાં. એ જ સફળતા ગણી શકાય. બાકી સફળતા એવો શબ્દ છે જ નહીં, અને તમારે એને બહુ વધારે જીવનમાં મૂલ્ય જ નહીં આપવાનું, કેમ કે મૂલ્ય વગરની વસ્તુ છે. એનું કાંઈ એટલું બધું, એ ખાલી શબ્દ છે, અને બહુ મહત્વપૂર્ણ આપવા જેવી કોઈ વાત નથી. હા, તમારા જીવનમાં એકચ્યુઅલમાં છે મૂલ્યવાન વસ્તુ છે, એને તમે મૂલ્ય આપતા શીખી જાઓ. બસ એ જ વાત સૌથી વધારે મહત્વપૂર્ણ છે. એવા ફાલતુ, લફંગા અને લુચ્ચા એવા ફ્રેન્ડને તમે શું કામે મૂલ્ય આપો છો? હું સૌથી વધારે ભાર એટલા માટે દઉં છું કેમ કે તમારા 24 કલાકમાંથી સૌથી વધારે મૂલ્ય તમે એને જ આપો છો, અને પછી તમે એમ વિચારો છો કે હું જીવનમાં કંઈક કરી જાઉં, હું સારા પુસ્તકો વાંચી લઉં. એ વસ્તુમાં દમ નથી. તમે 5 કલાક 7 કલાક યુટ્યુબને આપો છો ફની વિડીયોઝ, કોમેડી વિડીયોઝ જોવા માટે, અથવા સોશિયલ મીડિયાને આપો છો, વોટેવર કોઈ પણ એપ હોઈ શકે, તમે એને આપો છો અને પછી તમે એમ વિચારો છો કે મારે આ વસ્તુ કરવી છે, આ વસ્તુ હાસિલ કરવી છે, આ વસ્તુમાં સિદ્ધિ મેળવવી છે. તો એ વાતમાં કંઈ દમ જ નથી. પહેલી વાત તો તમારે એ વસ્તુને મૂલ્ય આપવાનું શરૂ કરી દેવું જોશે જે વસ્તુ હકીકતમાં, રિયલિટીમાં તમારા જીવનમાં મૂલ્યવાન છે. જે વસ્તુ મૂલ્યવાન છે એની તમારે કિંમત ચૂકવવી જશે, કિંમત 100% ચૂકવવી જશે, અને આપણે કિંમત ચૂકવવા માટે તૈયાર નથી. એટલે આપણે લોકો છે એવી વસ્તુને મૂલ્ય આપી દઈએ છીએ જે ખરેખર હકીકતમાં છે એનું કાંઈ મૂલ્ય જ હોતું નથી. તમે 5 કલાક યુટ્યુબને આપો, એમાં તમે ફની વિડીયોઝ છો, ફાલતુ વિડીયોઝ છો, જે હકીકતમાં તમારા જીવનમાં કાંઈ વેલ્યુ એડ ના કરતા હોય, તમારા જીવનમાં તમને ગ્રોથ તરફ ના લઈ જતા હોય, તમારા જીવનમાં તમને એ મોત તરફ લઈ જતા હોય, ઊંડી ખાઈ તરફ લઈ જતા હોય, છતાં તમે એ કરો છો. શું કામે? ભૂલ કોની કહેવાય? તમારી જ ભૂલ કહેવાય. આપણે પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી. એ જ સૌથી મોટી ભૂલ છે. પોતાની ભૂલ સ્વીકારો. એ વસ્તુને ક્ષણિક અત્યારે જ દૂર કરી દો જે તમારા જીવનમાં છે વિઘ્ન બનતી હોય. તમે 5 કલાક યુટ્યુબને આપો, અથવા
તમે એમ પણ કરી શકો છો, તમે 5 કલાક યુટ્યુબમાં વેસ્ટ કર્યા, તમારા સમયનું મૂલ્ય તમે કાંઈ લગાડતા નથી, પણ તમારો જે એકચ્યુઅલમાં જે તમારો 5 કલાક તમે યુટ્યુબમાં આપો કંઈક નવું શીખવા માટે, લર્ન કરવા માટે, કંઈક નવી વસ્તુ જીવનમાં શીખવા માટે, પરફેક્શન ઉપર આપો. પરફેક્શન પણ એક જૂઠ જ છે. 100% પરફેક્ટ કોઈ દી આ દુનિયામાં કંઈ વસ્તુ હોતી જ નથી. તમે કેટલી પરફેક્ટ કરો, પણ હા તમે બહેતર જરૂર કરી શકો. તમે 5 કલાક તમારી જાતને આપ્યા, તમે 5 કલાક તમારી સેલ્ફને આપ્યા, જે તમારા જીવનમાં એકચ્યુઅલમાં મૂલ્યવાન છે. 5 કલાક તમે બુકને આપ્યા. એ મહત્વપૂર્ણ મુદ્દાવાન વાત છે કે તમારા જીવનમાં એ તમને ગ્રોથ તરફ લઈ જશે. તમે તમારા જીવનમાં એ વસ્તુને સૌથી વધારે મૂલ્ય આપી દીધું છે, જે વસ્તુ એકચ્યુઅલમાં મૂલ્યવાન છે જ નહીં, અને પછી તમે એમ વિચાર કરો છો કે હું જીવનમાં કંઈક કરી લઉં, જીવનમાં મારાથી સફળતા મેળવાઈ જાય અથવા કોઈ ઉપલબ્ધિ મેળવાઈ જાય, તો એ વસ્તુમાં માલ નથી, એ વસ્તુમાં દમ નથી. તમારે એ વસ્તુને તુરંત ક્ષણે ત્યાગ કરી દેવો જોશે, જે તમારા જીવનમાં વિઘ્નરૂપ છે. પછી ઇન્સ્ટાગ્રામ હોય તોય ભલે, વોટ્સઅપ હોય તોય ભલે, ફેસબુક હોય તોય ભલે, અને અન્ય કોઈ ચીજ પણ હોય તો ભલે,